તો વાત કરીએ રાજકોટની તો યાત્રાધામ વીરપુરમાં આજે નમણી પરંપરા સાથે કોમી એકતાના દ્રશ્યો સામે આવ્યા છે। પ્રથમ વખત તાજિયાની સવારી યોજાતા સમગ્ર વિસ્તારમાં ભાવાત્મક એકતાના દ્રશ્યો જોવા મળ્યા હતા। યાત્રાધામ વીરપુરમાં આજે સુન્ની મુસ્લિમ સમાજના પંજેતથી કમિટી દ્વારા આજે તાજિયાની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે। ત્યારે પ્રથમ વખત વીરપુરના રાજ્ય માર્ગો ઉપર તાજિયા નીકળતા સ્થાનિક હિન્દુ અને મુસ્લિમ સમુદાય વચ્ચે એક મજબૂત સમરસતાના દર્શન થયા હતા। સવારીના માર્ગે ઠેર ઠેર દૂધ, કોલ્ડ ડ્રિંક્સ અને શરબતનું વિતરણ પણ કરવામાં આવ્યું। સમગ્ર પરિસ્થિતિનું સમગ્ર વિસ્તાર છે, સમગ્ર વિસ્તારમાં તાજિયા જોવા મળ્યા હતા। ત્યારે આયોજનથી એકતા અને ભાઈચારાની ભાવના પણ સ્પષ્ટપણે પ્રકાશમાં આવી છે। વીરપુર સુન્ની મુસ્લિમ જમાત તરફથી પહેલી વખત તાજિયા કાઢવામાં આવ્યા છે અને વીરપુર યાત્રાધામ હોવાથી બધા હિન્દુ ભાઈઓ પણ અમારો સપોર્ટ કરેલો છે અને હિન્દુ ભાઈઓએ પણ નજરો નિયાઝમાં છબીલમાં અમારો સપોર્ટ કરેલો છે અને ખૂબ ખૂબ વીરપુરમાં મળી છે। આ બધાનો ખૂબ ખૂબ વીરપુરવાસીઓનો આભાર। વીરપુર સુન્ની મુસ્લિમ જમાત તરફથી પહેલી વખત તાજિયા કાઢવામાં આવ્યા છે અને વીરપુર યાત્રાધામ હોવાથી બધા હિન્દુ ભાઈઓ પણ અમારો સપોર્ટ કરેલો છે અને હિન્દુ ભાઈઓએ પણ નજરો નિયાઝમાં છબીલમાં અમારો સપોર્ટ કરેલો